નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। અંબાલાલની આગાહી, ગુજરાત પર કુદરતી આફતોનું ટ્રિપલ સંકટ, 45 ડિગ્રી ગરમી બાદ વાવાઝોડું। ભારત દુનિયાને ખાંડ નહીં વેચે, સ્થાનિક પુરવઠો જાળવી રાખવા સરકારે લીધું મહત્વનું પગલું। ચોટીલા રાજકોટ હાઈવે પર બસ ટેન્કર સાથે અથડાતા આગ લાગી, 4 મુસાફરો જીવતા બળી ગયા, 10 ઘાયલ। વાંકાનેરના સરતાનપર રોડે કારખાનામાં શોટ લાગતા એક યુવાનનું મોત, એક સારવારમાં। અમદાવાદમાં હવે આંતરે દિવસે હત્યાના બનાવો બની રહ્યા છે, ત્યારે જીવરાજ પાર્ક નજીક આવેલા એક પીજી આવાસમાં રહેતા 2 યુવાનો વચ્ચે દરવાજો ખોલવા જેવી સામાન્ય બાબતમાં થયેલી તકરાર હત્યામાં પરિણમી હતી। એક યુવકે બીજાના પેટમાં છરીનો ઘા મારી તેની હત્યા કરી હતી। પોલીસે હત્યારાને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે। ગેસની અછત થશે કાયમ માટે દૂર, સમુદ્ર નીચે પાઇપલાઇન બિછાવવાની તૈયારી। ભારતનો આ પ્રોજેક્ટ ચીન પાકિસ્તાનના હોશ ઉડાડશે। પંચમહાલ ગોધરામાં જૂનું મકાન તોડતી વખતે દિવાલ ધરાશાયી, કાટમાળ નીચે દબાતા પિતા અને 4 વર્ષના પુત્રનું કરુણ મોત। મધ્યપ્રદેશના દેવાસમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે। દેવાસમાં આ ઘટના બની, જેમાં 3 લોકોના મોત થયા, જ્યારે 12 લોકોના હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। માસની શરૂઆતથી જ રાજ્યમાં હીટવેવની ભયાનક અસર જોવા મળી રહી છે। છેલ્લા 13 દિવસમાં જ રાજ્યની 108 ઇમરજન્સી સેવાને ગરમીને લગતા કુલ 1170 કોલ મળ્યા છે, જે દર્શાવે છે કે કાળઝાળ ગરમી નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી બની રહી છે। ગાંધીનગરમાં નબીરાઓનું બેફામ ડ્રાઇવિંગ, પિલર સાથે અથડાતા કારનો ભૂકો બોલ્યો, એરબેગ્સથી 2 યુવકોનો જીવ બચ્યો। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।